નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સના સ્પેશિયલ એપિસોડમાં તમારું સ્વાગત છે. આજે આપણે મળીએ છીએ વિશાલ વડાવાલાને. વિશાલભાઈની ફિલ્મો ગ્રામ્ય, ખાસ કરીને સૌરાષ્ટ્ર સાથે જોડાયેલી હોય છે. વિશાલભાઈને આમંત્રણ આપ્યું તે પહેલાં અને એમનો હામાં જવાબ આપ્યો, ત્યાર પછી થોડીક આમ બીક તો મને બહુ લાગી છે. કારણ કે વિશાલભાઈની 3 કે 4 મૂવી જોઈ, એના રિવ્યૂ કર્યા. વિક્ટર સિવાય મેં બધામાં એમની ખૂબ ટીકા કરી છે. પણ જેને કહેવાય ને કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ, કે ના, ટીકાકાર હોય તો પણ એમની સાથે બેસીને ચર્ચા કરવી, એ વિશાલભાઈએ આજે એમનું પ્રદર્શન કર્યું છે. અને જો હશે જ છે તો વિશાલભાઈ સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. વિશાલભાઈ, થેન્ક્સ ફોર કમિંગ. અને હું ખરેખર તમને મેં બહાર પણ કીધું, અત્યારે પણ કહું, મેં ખાલી નક્ષરાજ સાથે વાત થઈ, મેં તો ચાલો ચાન્સ લઈએ. મને આશા નહોતી કે તમે આટલી જલ્દી, અને એ એકચ્યુઅલી આજે નહોતા પણ રોકાયા તો મને સામેથી કહ્યું કે ના સિદ્ધાર્થભાઈ, આપણે બેસીએ. તો આજે આપણે બેઠા છીએ અને એમની સાથે ખૂબ ખૂબ વાતો કરવી છે. તો વિશાલભાઈ, તમે તમારી ફિલ્મો, મેં કીધું શરૂઆતમાં એ પ્રમાણે, સૌરાષ્ટ્રની ભૂમિ સાથે જોડાયેલી વધુ છે. પણ ફિલ્મની દુનિયામાં આવ્યા પહેલાં વિશાલ વડાવાલા શું કરતા હતા? એટલે ફિલ્મની દુનિયામાં આવતા પહેલાં આમ તો મૂળ તો ખેતી જ કરતો હતો, એવું કહી શકો તમે. ગામડે હતો. પણ ત્યારબાદ રાજકોટમાં એક મારા કાકાનો કપડાનો શોરૂમ હતો. રાઈટ. તો એ કપડાનો આખો જે ફેમિલી શોરૂમ, એ સમયમાં બૂમ ફેશન ઇન્ડસ્ટ્રીનું એવું તમે કહી શકો છો. તો એ ઇન્ડસ્ટ્રીમાં હું જોડાયેલો હતો અને મેં 5-6 વર્ષ કપડાં વેચેલા છે. તો એમાંથી ફિલ્મનો કીડો? ના, ફિલ્મનો કીડો તો પહેલેથી જ હતો. કારણ કે ત્યારે બી હું લખતો જ. અચ્છા. એવું કોઈ મહાન રચના છે એવું નહીં કહું, પણ વિચારો તો બહુ આ જ પ્રકારના આવતા કે ના યાર, મજા તો આમાં જ છે એમ. તો બસ ત્યારે મારી કોઈ એવી ઈચ્છા નહોતી કે હું ડિરેક્ટર બનીશ એમ. મને જસ્ટ એવું હતું કે હું લખતો રહીશ, વર્ષે દાડે એકાદી નોવેલ બહાર પાડશું અને બસ ગામડામાં જીવશું અને મજા કરશું. તો એમાંથી ફિલ્મ ડાયરેક્શનની તક મળી કે તમે જાતે કોઈ એવા પ્રયાસ કર્યા કે ના? એટલે આઈ થિંક પહેલું મૂવી તમારી જે ફિલ્મ હતી, તો એ સુધી તમે કેવી રીતના પહોંચ્યા લખતા લખતા? એટલે હું જે પ્રકારના પરિવારમાંથી આવું છું, જે બેકગ્રાઉન્ડ છે મારું, તો એમાં છે ને અમારા માટે તક મળવી ને એ ખોટો શબ્દ છે. અચ્છા. એટલે તક ઊભી કરવી એ રાઈટ શબ્દ છે મારા માટે. કે યાર તક તો મળશે કે ન મળે એવું તો કોઈ વિચાર હતો જ બી નહીં. પણ એકચ્યુઅલમાં છે ને મારી સાથે મારો એક બહુ પરમ મિત્ર છે, મારો લંગોટી યાર છે, ધવલ પાંભર કરીને. અમે બંને ગામડે સાથે બેસતા, ફિલ્મોની ચર્ચા કરતા, વાર્તાઓની ચર્ચા કરતા એમ. તો એને મને કીધું કે યાર, તું જે રીતે નરેટ કરે છે ને, તારી કે ફિલ્મ ડિરેક્ટ કરવી જોઈએ એમ. અને આ વિચારથી મને થયું કે વાત તો સાચી છે યાર, તો ચલો એક પ્રયત્ન કરીએ એમ. તો જે રીતે એક ગુડવિલ જનરેટ કરી લેતી મેં બહુ નાની ઉંમરમાં, કુદરતે મને એક સારી ઘટના આપી દીધેલી. તો એવી રીતે મારાથી ફંડ ઊભું કરવું ત્યારે કોઈ મોટી વાત હતી નહીં એમ. તો એવી રીતે ફંડ ઊભું થઈ ગયું ને એક ફિલ્મ બનાવી નાખીને. દેટ વોઝ માય બિગેસ્ટ ફિલ્મ સ્કૂલ. એટલે એ ફિલ્મ બનાવીને મને એ ખબર પડી કે ઓકે યાર, આવી રીતે તો ફિલ્મ ના બનાવાય. અચ્છા. યસ. તો એવી રીતે તક જ ઊભી કરેલી છે. એવું નથી કે મને તક મળી, હું એવી રીતે લોકોને મળ્યો. મેં સીધા લોકોને મળીને કીધું કે મને આવી રીતે ફિલ્મ બનાવી છે અને મને આવી રીતે પૈસા જોઈએ છે, અને બસ એવી રીતે ફિલ્મ બનાવી નાખી પહેલી. તમારી પહેલી ફિલ્મ પછી રઘુ સીએનજી, મેં બંને જોઈ નથી, પણ કદાચ એ શહેરી વિસ્તારને લગતી કે એવી કઈ હતી? હા, યસ યસ, બંને ફિલ્મો શહેરી વિસ્તારને લગતી છે. અને ત્યાર પછી આવી સૈયર મોરી. યસ. જે તમારા કહેવા પ્રમાણે, અને મેં હજી હમણાં જ જોઈ છે, પણ ઘણે બધે સાંભળ્યું છે કે વિશાલ વડાવાળાની આટલી જે ફિલ્મો છે એમાં સૈયર મોરી શ્રેષ્ઠ સર્જન છે. તો એમાં જે ગામ દેખાડ્યું છે એ તમારું જ છે, નાના વડા અને મોટા વડા. તો આ વિચાર, તમારું લેખન છે એમાં, તો
પહેલાં આપણા ગામથી જ શરૂઆત કરવી, એ હું મૂળ સવાલ પર તો હું પછી આવું છું આના પછી. તો આ કઈ ઘટના હતી? એટલે એકચ્યુઅલમાં બહુ મેજિકલ મોમેન્ટ જ હતી મારા માટે કે ફિલ્મના ફેલિયર બાદ મેં બહુ બધી ફિલ્મો જોઈ, વર્લ્ડ સિનેમા મેં બહુ જોયું. તો એ જોઈને ક્યાંક ને ક્યાંક મારી ઉપર એ ઇન્ફ્લુઅન્સ આવ્યું, જે હું સ્વીકારું છું કે યાર આવું કંઈક ફિલ્મ બનાવી દઈએ એમ, જેમાં તમને માર્ટિન સ્કોર્સેસી દેખાય, જેમાં તમને ડેવિડ ફિન્ચર દેખાય, જેમાં તમને સ્ટીવન સ્પીલબર્ગ દેખાય, એક છાંટ આવે તમારી અંદર એમ, કારણ કે તમે એવું જોયું છે. અને એ ટાઈમમાં હું મેં જેટલા નામો લીધા એમાંથી કોઈ વ્યક્તિને ઓળખતો બી નહોતો. તો મેં એક ફિલ્મ જોઈ અને ડિરેક્ટરનું નામ હું ગૂગલ કરું, મને ખબર પડે કે ઓકે આને આટલી ફિલ્મો બનાવેલી છે, તો એ બધી જ ફિલ્મો બેક ટુ બેક જોઈ નાખવાની. તો ત્યારબાદ જે બની ને એ ફિલ્મ હતી રઘુસિંહજી. તો એ ફિલ્મ જોઈ, ક્રિટિકલી બહુ સારા રિવ્યૂઝ મળ્યા ફિલ્મના, અને એવી એકમાત્ર ફિલ્મ છે જે સોની લીવ ઉપર છે. ત્યારબાદ સોની લીવમાં કોઈ ગુજરાતી ફિલ્મ નથી. તો એક એ આનંદ હતો કે ના યાર વાત તો સારી છે, લોકોએ સ્વીકારી લીધી. ત્યારબાદ ઘણા બધા એક્ટરોએ, મેકરોએ મને, કારણ કે ત્યાં સુધી મારી કોઈ ઓળખ બનેલી હતી નહીં, પણ જેવી રઘુસિંહજી આવી ત્યારબાદ ગુજરાતના મેકરો અને એ લોકો મને ઓળખતા થયા થોડા કે ના યાર આનામાં કંઈક દમ છે, સારું બનાવી શકે છે. પણ એ ફિલ્મ જોઈને મને થયું કે યાર આમાં મારું ગુજરાત ક્યાં છે? કારણ કે એ સમયગાળામાં મેં મલયાલમ ફિલ્મો જોવાનું શરૂ કર્યું અને એ જોઈને મને એમ થયું કે યાર આ મારી ભારતની ફિલ્મ છે, આ એ પર્ટિક્યુલર એક પ્રદેશની ફિલ્મ છે. અને જ્યારે મેં બીજી બધી બી ગુજરાતી ફિલ્મો જોઈ જે અરસામાં બનતી હતી, મને થયું કે યાર આ બધા જ લોકો આ પ્રકારની વાત કરે છે. કારણ કે મારી પાસે બી જે વિચારો હતા, જે વાર્તાઓ હતી, એ ક્યાંક ને ક્યાંક હતી તો ગામડાના બેકડ્રોપ ઉપર એમ. તો મને થયું કે યાર હવે મને ગામડાની વાત કેવી છે જેમાં મને હું ગુજરાતની ધૂળ દેખાડી શકું. તો બસ એવી રીતે હું અને મારો એક અમદાવાદનો મિત્ર છે કિરીટ કરીને, અમે બે એક લોંગ ડ્રાઈવ ઉપર હતા. તો એને મને કીધું કે હું તને એક સોંગ સંભળાવું, અને એને બિરજુ બારોટનું સોંગ વગાડ્યું, સૈયર મોરી. અને મેં કીધું યાર આ તો ગજબ છે. તો એવી રીતે સીડિંગ શરૂ થયું ને ત્યારબાદ મેં કીધું કે યાર આવી કંઈક વાત કરીએ એમ, ને સૈયર મોરીએ બનાવી. તો પોતાના ગામમાં જ કરવાનું કોઈ ખાસ કારણ? ના, એવું કોઈ કારણ નથી, બિલકુલ કારણ નથી. એક વસ્તુ કહી શકાય કે એક લગાવ છે, કારણ કે હું ત્યાં મોટો થયો છું, હું ત્યાં ઉછરેલો છું, તો એ હરેક જગ્યાથી હું પૂરી રીતે વાકેફ છું. પણ એકચ્યુઅલમાં ફિલ્મને જે જરૂર હતી ને એ ઘટનાઓ ત્યાં હતી. તો મેં કીધું વાય નોટ, અહીંયા કેમ ના શૂટ કરી શકે? બરાબર. તો બસ એ જ, બીજું કોઈ મહાન રીઝન નથી એની પાછળ. સૈયર મોરી એટલે આમ જો ને તમારી જેટલી પણ ફિલ્મો મેં જોઈ છે એમાં સિનેમેટોગ્રાફી તો જબરદસ્ત હોય જ છે. સૈયર મોરી મેં ભલે ટીવી પર જોઈ, પણ એમાં પણ જે રાતના અમુક દ્રશ્યો જે છે, જે હીરો અને હિરોઈન જે એક એમાં ડ્રોનનું દ્રશ્ય છે, એ બહુ અદ્ભુત. એટલે એ કહી જાય છે કે શું તમે લઈને આવ્યા છો તમારી સાથે, ભલે તમે ગામડાની વાત કરો છો. પ્રશ્ન એ છે કે શું સૈયર મોરી, જેને ક્રિટિકલી સૌથી વધુ પ્રેઝ મળ્યા છે તમારી તમામ ફિલ્મોમાં, તો હવે તમે એક એ નિર્ણય લીધો છે કે ના આપણે ગામડાનું જ વાતાવરણ થિયેટરમાં લઈ જઈએ? એની પાછળ હું બીજું એક કારણ પણ આપીશ. હિતેન કુમાર મારી પોડકાસ્ટમાં 2 વખત આવી ગયા અને બંને વખત એમણે એવું કહ્યું કે આ બધું તો ઠીક છે જે આપણે રિવરફ્રન્ટને, અને હું પોતે મારા રિવ્યૂમાં કહેતો હોઉં છું કે ભાઈ હવે રિવરફ્રન્ટ જોઈને કંટાળો આવે છે, હું ભલે અમદાવાદી રહ્યો તો પણ. એમણે એમ કહ્યું કે અમદાવાદ છે, રાજકોટ છે, જામનગર છે, મોટા શહેરોની 15 કિલોમીટરની બહાર જઈને જે ગુજરાત વસે છે એ આપણું ગુજરાત છે. આપણે જે તમે મલયાલમ વિશે કીધું કે એ જોઈને મને થયું કે ના તો આપણી ભાષા, આપણી ફિલ્મ છે. તો આ એક નક્કી કરેલો નિર્ણય છે કે ના હવે મારે આ જ બનાવી છે? કારણ કે ત્યાર પછી ભલે સમંદર આવી, ભલે રામ ભરોસે આવી, કે ભલે વિક્ટર આવી, આ બધામાં સૌરાષ્ટ્રના ગામડાની ને એની છાંટ છે. તો આ એક સમજી વિચારીને લીધેલો નિર્ણય છે કે અમે વિશાલવાડાની કોઈ સો કોલ્ડ અર્બન ગુજરાતી મૂવી પણ જોઈશું? ના ના, એવું કોઈ નક્કી કરેલી ઘટના નથી, પણ વસ્તુ એવી છે કે વિચાર જ હવે આવી વાર્તાઓના, અને હું મારી સેલ્ફને કરપ્ટ તો નથી જ કરવા. અને એમાં ખોટું નથી, એટલે એક અલગ સ્વાદ આપે છે. હા,
એટલે કીધું એમ મેં તમને કે હું સેલ્ફને કરપ્ટ નથી કરવા માંગતો. મને જે વિચાર આવે છે કે મને જે વાર્તા ઉગે છે એ આ વિસ્તારની કે આ પ્રકારની જ વાર્તા ઉગે છે, તો મને એમ થાય કે યાર એવી વાર્તા જ કહીએ ને. બરાબર છે. એટલે ટૂંકમાં હજી એવું આવશે ખરું. હા, અરે મારી પાસે જેવી જ દિવસે શહેરની વાત આવશે હમ. તો હું બિલકુલ કહીશ. બરાબર છે. સૈયાર મોરી રે પછી સમંદર, બરાબર. એના વિશે મારે ખૂબ તમને પૂછવું છે, કારણ કે એની મેં ભરપૂર ટીકા કરી છે. હા હા, એમાં તો પહેલું તો એક કે પહેલાં આપણે એ વાત કરીએ કે આવા ગ્રાન્ડ સ્કેલ ઉપર મૂવી બનાવવાનો વિચાર, અને એ પણ પોરબંદર છે અને અદ્ભુત કંડારેલા છે પોરબંદરને. તો આ વિચાર સૈયર મોરી એકદમ ગામડું, પછી પોરબંદર એટલે જેને 2 ટિયર કે 3 ટિયર સિટી કહી શકાય એવું, પણ એમાં વાત પાછી માછીમારોની ને એની. તો સમંદરનો ગ્રાન્ડ સ્કેલ પર કરવાનો વિચાર કે રીતના? એટલે એ બી બહુ અનપ્લાન વસ્તુ છે. એટલે એકચ્યુઅલમાં લોકડાઉનના સમયગાળામાં જે સ્વપ્નિલ છે રાઇટર, એનો સ્વપ્નિલ મહેતા, હું એને સપુ, જેને વિક્ટર ડિરેક્ટ કરી છે, હું એને સપુ કહીને બોલાવું છું. તો અમે લોકો મળેલા હતા ને મારી પાસે એક નાનકડો અમતો આઈડિયા હતો બીજી કોઈ વાર્તાનો. મેં કીધું યાર આપણે આવી રીતે ઓછા લોકો સાથે, અત્યારે લોકડાઉન છે, ખબર નથી ક્યારે શું ખુલશે, કેવી રીતે થશે એમ. તો મેં કીધું યાર નવરું તો નથી રહેવું, આપણે નાના સ્કેલ ઉપર વાર્તા કહીએ. મારી પાસે એક આવો આઈડિયા છે ને યાર, તું એને હવે ફેલાવી દે એમ. અને વિધિન 24 hours એ મને ફોન કરે છે કે ભાઈ હું તમને એક વાત સંભળાવું, આવો ને તમે. ને હું ગયો ને મેં એને સાંભળ્યો, તો એ જે મને વાત સંભળાવી એને મારા વિચાર સાથે કંઈ લેવા દેવા નહોતા. અને એ ફિલ્મ હતી સમંદર. તો મેં કીધું યાર આ તો મને સારી કિક આપે છે કે બે મિત્રોની વાત છે એમ. અને પર્સનલ લેવલે મારું એવું માનવું છે કે રોમાન્સ કરતાં બ્રોમાન્સમાં વધારે તાકાત છે. અચ્છા, ઇઝ માય ઓપિનિયન એમ. બરાબર. કે તમે તમારા ભાઈબંધ સાથે 24 કલાક, 48 કલાક, એક મહિનો કે એક વર્ષ સાથે કાઢી શકશો, તમને બિલકુલ બી ઓલું નહીં લાગે એમ. જ્યારે મને એવું લાગે છે કે તમે કોઈ ગર્લફ્રેન્ડ સાથે, ઓફેન્ડ કરવાવાળી વાત નથી, પણ તમે ગર્લફ્રેન્ડ સાથે તમને એક ટાઈમ એવું થશે કે યાર હવે થોડાક છૂટા પડીએ. જે ફિલિંગ તમને છે ને ભાઈબંધમાં નથી આવતી યાર. તો ફોર મી બ્રોમાન્સ ઇઝ અ મોર થિંગ એમ. તો બસ આવી રીતે સમંદર બની. તો એકચ્યુઅલમાં સમંદરનું પહેલું નામ છે ને પાપલેટ હતું, જે બહુ નાના સ્કેલ ઉપર અમે બનાવતા હતા. એનો અર્થ? પાપલેટ માછલી આવે છે ને. અચ્છા, મને ખ્યાલ નથી. હા, અચ્છા, માછલી છે એક જેનું નામ છે, જે બહુ એવું કહેવાય છે કે સારી જે લોકો ખાતા હોય છે એના માટે ખાવામાં બહુ સારી માછલી કહેવાય છે પાપલેટ એમ. તો જે લોકો એ ખાય છે એના માટે તો બહુ નજીકનો શબ્દ છે કે યાર પાપલેટ. પણ હવે જે સ્કેલ લઈને આવ્યો સ્વપ્નિલ, તો મેં કીધું યાર હવે આ પાપલેટ નથી રહી, હવે ત્યાં સમંદર કરી નાખી છે. તો બસ બનાવી દીધી. બનાવી. હવે થોડોક એના આપણે ઓપરેશન કરીએ પ્લીઝ. મને એવું લાગ્યું એઝ અ થર્ડ પાર્ટી કે જે કારણોસર, અને મેં મારા રિવ્યૂમાં સુભાષ ઘાઈનો પણ રેફરન્સ લીધો, જે મારા ઓલ ટાઈમ ફેવરેટ છે, કે એમણે સોદાગરમાં પણ એક એવું કારણ આપ્યું હતું જેને કારણે બે ભાઈબંધો વચ્ચે તિરાડ પડે. આમાં જે કારણ હતું એ બહુ, મને એવું લાગ્યું કે બહુ નાનું હતું. બીજું મને એક એવું લાગ્યું સમુંદરમાં કે આ બંને મિત્રો પર જો પેલા બે જણા હોય જેના માલિકો હતા, એ એમનો ઉપયોગ કરીને જો એમને ઝઘડાવ્યા હોત, જે પછી થાય છે પણ એટલું ક્લિયર નથી થતું, તો એવું કશુંક તમે કરી શક્યા હોત તો કદાચ. એટલે એમાં ઘણા ચાન્સીસ ગુમાવ્યા, જેમ કે એમાં માફિયા હતા, એમાં પોલીસની વાત હતી, ક્રાઇમ હતો, પોલિટિક્સ હતું. જો એને તમે બહેલાવી શક્યા હોત તો કંઈક અલગ ન બની શક્યું હોત. સાચા જ છો તમે. કારણ કે જ્યારે વાત દુનિયાની કોઈ પણ વાર્તાની આવે, હું મારા સમંદર માટેની વાત નથી કરતો, દુનિયાની કોઈ પણ વાર્તાની જ્યારે વાત આવે તો આવું થઈ શકે છે વાળા છે ને 1000 રસ્તા હોય છે, જે બિલકુલ ખોટા નથી હોતા. પણ હું તમને કહીશ કે જ્યારે આ પ્રકારની ફિલ્મ માઉન્ટ કરતા હોય તમે, તમને ખબર છે કે તમે એક સ્કેલ સાથે જાઓ છો, એક બજેટ સાથે જાઓ છો, તો એ ખાલી તમારા એકલાનો કોલ નથી હોતો. સમજો, તમે 100 લોકોને લઈને નીકળ્યા છો. રાઈટ. તમારી પાસે પ્રોડ્યુસર છે, તમારી પાસે એક્ટર છે, તમારી પાસે ટેકનિશિયન છે,
પણ એ ટાઈમે છે ને 100 લોકોને 100 પેજ ઉપર ભરોસો હોય છે. હમ. મારા એકલાના કન્વિન્સ થવાથી ફિલ્મ ક્યારેય નથી બનતી સાહેબ. બરાબર. એમાં એક્ટર બી જોડાયેલો છે, હમ, હમ, એમાં મ્યુઝિક હમ, ડિરેક્ટર બી જોડાયેલા છે, હમ, હમ, સમજો, એમાં સિનેમેટોગ્રાફર બી જોડાયેલો છે. પણ હું તમને ગ્રેટ એક્ઝામ્પલ આપીશ. આ જી. હું મારી જાતને બિલકુલ સેફ કરવા માટે નથી વાત કરી ના, રહ્યો, પણ હું જે સૌથી વધારે શીખો છું ફિલ્મ મેકિંગમાં ઉતરતા પહેલાં, ત્યારે મેં એક વસ્તુ એ શીખી લીધી કે એઝ અ ફિલ્મ મેકર છે ને હું ક્યારેય ડિફેન્સ ના રમી શકું. તમે મને આવીને કહેશો કે વિશાલભાઈ તમારી ફિલ્મ ખૂબ ખરાબ છે, હું કહીશ થેન્ક યુ ભાઈ, બીજી વાર ધ્યાન રાખીશ. તમે આવીને મને કહેશો કે વિશાલભાઈ તમારી ફિલ્મ ખૂબ સારી છે, મને બહુ મજા આવી, હું કહીશ થેન્ક યુ ભાઈ, બીજી વાર બી આવી જ બનાવવાનો પ્રયત્ન કરીશ. આનાથી વિશેષ મારી પાસે કોઈ વર્ડ છે નહીં. આજ દિવસ સુધી મેં કોઈ દી મારી ફિલ્મના ટીકાકાર સાથે ફિલ્મને લઈને કોઈ ચર્ચા જ નથી કરેલી. ઠીક છે ભાઈ, તમને જે લાગ્યું એ યોગ્ય છે. પણ તો ભાઈ અમને મજા કેમ આવશે? ના ના, તમે સમજતા નથી. હું સમજી ગયો તમારી વાત. તમારો જે ઉત્તર છે એની સાથે હું સહમત છું. હું મારી પર્સનલ લાઈફમાં પણ આવો જ છું કે સોશિયલ મીડિયામાં હું કાંઈ પણ પોસ્ટ કરું, બરાબર છે, કે મારા વિડીયો નીચે કમેન્ટ આવે, અમુક સ્તરથી નીચેની કે હું જવાબ આપવાનો ટાળું છું, કારણ કે અમુક ચર્ચાનો પછી અંત નથી હોતો. કારણ શું હોય છે હા, કે ત્યારે અમને જે એ 100 પેજ ઉપર ઇમોશન ફીલ થતા હતા ને, એ કદાચ જોવાવાળા લોકોને ના થયા. સેમ ટાઈમ સમંદરનો એવો બી એક વર્ગ મને મળ્યો કે જે લોકો એવું કહી દીધું કે યાર ક્યાં વાત હા, તમે સમજો છો. હા, હા. તો મારા માટે તો એવું છે કે બેય એક્સેપ્ટેબલ છે, કાંઈ વાંધો નહીં. તમને ખૂબ મજા આવી યાર, આમ હેપી. અચ્છા તમને નથી મજા આવી, ઠીક છે, બીજી વાર ધ્યાન રાખીશું. ચલો, હજી હું મારી જાતને ઉગીને ઊભો થતો એક નિશાળીઓ માનું છું. પણ હમણાંનું જ તમે ગ્રેટ એક્ઝામ્પલ જે હું કહેવા માગતો હતો એ છે કે મણિરત્નમ સાહેબની ફિલ્મ હોય, કમલ હાસન જેવા એક્ટર હોય, અને A.R. રહેમાન સાહેબ જેવા મ્યુઝિક ડિરેક્ટર હોય, અને તમે ટીકા જોવો સાહેબ, સમજો છો? સમજી ગયો. તો હું અગેન એ જ વાત ઉપર આવીશ કે ત્યારે એ લોકોને જે કાગળ ઉપર ફીલ થયું હતું ને, એ ફીલ કદાચ ઓન સ્ક્રીનમાં આવ્યા બાદ લોકોને ના થયું. બરાબર. તો એ જ તો ફિલ્મ મેકિંગ છે ને સાહેબ. રાઈટ. સમજો તમે. જો મને ખબર છે કે ના યાર આ જે હું પકાવી રહ્યો છું આ A ગ્રેડ વાનગી છે, તો મારાથી વિશેષ માણસ નથી આ દુનિયામાં. પણ આ તો પ્રોસેસ છે, તમે સમજો. રાઈટ. હવે જો હું શરૂઆતમાં જે ડર સાથે બેસી જઈશ કે યાર નહીં ગમે, નહીં ભેગું થાય, તો હું મારા જીવનમાં ક્યારેય એવી ફિલ્મો બનાવી જ નહીં શકું. એટલે સૌથી પહેલાં એ વિચારને તમારે અભેરાય ચડાવી દેવાનો, અને એ છે કે ઓકે જે છે એમાં તમે 100% શું આપી શકો. ઓકે, હવે તમને આ સ્ક્રિપ્ટમાં એવું લાગે છે કે ના ધીસ ઇઝ ધ ફાઇનલ ફોર ધ શૂટ, હા તો શૂટ કરો. બરાબર. એટલે એવું થઈ શકે ખરું કે સીન શૂટ થવાનો હોય ને એવું થાય કે ના એની બદલે આમ કરીએ તો હા થઈ જ ફાઇનલ, હા થાય એ રીતના કરી શકે. બહુ બધી વખત થાય. અચ્છા, બહુ બધી વખત થાય. મારા સેટ આખી ઉપર તો સ્ક્રિપ્ટ ખાસ ચેન્જ થઈ જાય. હા થઈ જાય. બીજું એક દીક્ષા જોશીને તમે પહેલાં જ હતું મહેમાન કલાકાર, પણ એમને એકાદો ડાયલોગ જ માંડ મળ્યો. આ પાછળ એટલે રેડી જ હતું કે આમ જ હશે? એકદમ. મેં જ્યારે દીક્ષાને કોલ કરેલો ત્યારે મેં કીધું કે દીક્ષા આ કોઈ એવું કેરેક્ટર નથી જે કેરેક્ટરથી હું તમને એક અલગ ઓળખ આપી શકું છું. બટ સમા મેં કીધું મને ખબર નથી યાર, અહીંયા મને કોઈક એવું વ્યક્તિ જોઈએ જે બહુ નોન છે. બિકોઝ તમે જોશો તો એના લગ્ન બાદ જ બેયની વચ્ચે તકલીફો શરૂ થઈ. મેં કીધું બસ આ એક જ કારણ, આ એક એવો મુદ્દો છે કે ત્યારબાદ ફિલ્મની અંદર એક મોટો બદલાવ શરૂ થાય છે. બરાબર. બાકી મેં કીધું દીક્ષા તમે જે પ્રકારના એક્ટર છો, તમારું જે પોટેન્શિયલ છે એનો હું આમાં કોઈ ઉપયોગ નથી કરી શકવાનો, ટુ બી ઓનેસ્ટ. ભવિષ્યમાં જ્યારે બી એવું થશે ત્યારે આપણે જોડાઈશું ને કામ કરીશું. બટ આ કરવા માટે મારી ઈચ્છા છે કે મને આમાં એક વેરી નોન ફેસ જોઈએ. અને દીક્ષા કે કોઈ વાંધો નથી મને તમારી ટીમમાં એવી રીતે જોડવા માટે. તો એક્ટરોને પહેલાં આંબા આંબલી બતાડી દેવામાં આવ્યો હોય ને પછી એવું કશું જ નથી. આ બહુ જ કારણ કે હું બહુ જ ચોકસાઈવાળો અને બ્લન્ટ કહેવાવાળો માણસ છું. તો એવી રીતે જ વાત જ મારી દેખાય છે. અરે થેન્ક યુ. અચ્છા, છેલ્લો સીન, અને આમાં ઘણાને કન્ફ્યુઝન હશે. એક વ્યક્તિને સળગતો અથવા તો મયુર સળગાવતા દેખાડે છે, એનો કોઈ રેફરન્સ આગળ મળતો નથી એવું મને લાગ્યું. હા, પછી ખ્યાલ આવે કે અચ્છા આ તો એનો બનેવી છે, બરાબર, કે જેણે એની બેનને હેરાન કરી હતી. કરેક્ટ.
પણ એવો એક ડાયલોગમાં કંઈક રેફરન્સ આવી જાય છે. હવે તો સમંદર જોયે ઘણો સમય થયો, પણ આ હું માનું છું. તો દર્શક કન્ફ્યુઝ થઈ ગયો હોય એવું ના તમને નથી થયા લાગે? ને તમે કન્ફ્યુઝ. હું નથી થયો, કારણ કે તો બસ અમે સમજો, શું મારા માટે રિવ્યુ તમે જોઈએ દર્શક જ છો. ને પણ બીજા જે સામાન્ય દર્શક હા. જે હોય હા, એટલે બની એને શકે છે એવું ઘણા કે આ લોકોને કોણ ના મળ્યું, ખ્યાલ આ આવે. કોણ સળગી હા, ગયું, હા. અચાનક શું આને થયું, યસ યસ યસ. એ એક ભૂલ મેં બની શકે છે, પણ હું તમને એમ કહું છું કે તમે કેમ કીધું કે અચ્છા એમાં મારી તો બની ગયું. સાહેબ ટેવ છે, મેં તમને બેઠતા પહેલા કીધું કે હું કોઈ રેસ્ટોરન્ટ જોઉં ને, કોઈ હા. પણ મૂવી હોય, મુંબઈની હા. હોય કે ઉત્તરાખંડની, મને એક આદત છે કે આ હોટલનું નામ જતા સાચે છે કે આ લોકો એનું સર્ચ કરી લો ફિલ્મ જોતા જોતા. બરાબર. એટલે હું તો એ રીતના જોઉં છું, પણ આ મેં સામાન્ય વાત કરી. એની હાઉ ફિલ્મ 2 કલાક 50 મિનિટની આસપાસ હતી. શું એ નડી ગઈ એની લેન્થ? એવું હું માનતો નથી સાહેબ. હાલે હા. ફિલ્મો એનિમલ છે તો એ 3 કલાક 20 મિનિટની પણ પુષ્પા. સુપર હિટ થઈ છે. પુષ્પા છે, પણ આમાં એની ગતિ જેમ તમારી સૈયર મોરીમાં હતી કે ગતિ, એમ આમાં પણ ગતિ એની મેળે મૂવી ચાલે છે, નો પ્રોબ્લેમ વિથ ધેટ. સૈયર મોરી પણ અઢી કલાકની હતી, આ 2 કલાક 50 મિનિટ. તો એ ના, કઈ એટલે જો ફિલ્મની લંબાઈ છે ને હમ, એ આપણે નક્કી નથી કરતા હોતા. હા, ફિલ્મની લંબાઈ સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ નક્કી નક્કી કરે છે. કરતી હોય છે. હમ, રઘુસિંહજી 1 કલાક 55 મિનિટની ફિલ્મ છે. હમ. રામ ભરોસે 2 વિક્ટર પણ કલાકની એમ, ફિલ્મ છે. વિક્ટર પણ એમ. વિક્ટર 2 કલાકની ફિલ્મ છે. તો કદાચ એ વાર્તા એટલા સમયમાં કહેવાઈ જાય એટલી હતી, હમ, પણ આ વાર્તા માટે આટલો સમય જરૂરી હતો. હમ. પણ ઘણી વખત આ લંબાઈ અસર કરતી હોય છે, હું માનું છું. બટ એ ફેલિયર છે ફિલ્મ મેકરનું કે લંબાઈ અસર કરે. હમ. બાકી બહુ સરસ. જે તમે નામ બોલેલા છો ફિલ્મોના, હા, જે હા. બ્લોકબસ્ટર ગયેલી છે, એમાં લંબાઈ કોઈ દી મેટર જ નથી કરી. નથી કરતી. અને હું તો હજી તમને ગ્રેટ એક્ઝામ્પલ આપીશ, હોલિવૂડ ફિલ્મ લોર્ડ ઓફ ધ રિંગ્સ 4.5 કલાકની ફિલ્મ છે, અને લોકો થિયેટરમાં બેઠા છે અને આખી ફિલ્મ સેલિબ્રેટ કરેલી. પણ મેં કીધું એમ એ ફેલિયર છે ફિલ્મ મેકરનો કે ઓકે યાર, તમે એટલી વખત લોકોને હોલ્ડ ના કરી શક્યા. બાકી લંબાઈ મેટર કરતી નથી ફોર મી, પણ ફિલ્મ જો વર્ક નથી કરતી તો લંબાઈ બહુ મેટર કરે છે. સાચી વાત છે. કારણ કે હું પોતે બી ઘણી વખત એક ફિલ્મ જોઈને કહી શકું છું કે યાર ફિલ્મ સારી હતી, પણ થોડીક લાંબી લાગી મને. લાંબી હતી. એવું. બરાબર. બી પ્રાકને કેવી રીતના ઓન બોર્ડ કર્યા? અને એટલે એ મેં મારા રિવ્યૂમાં મેં કીધું હતું કે હા. જેમ લવની ભવાઈના ગીતો છે કે ઓમ મંગલમ સિંગલમનું આખું આલ્બમ છે, એમ આ ગીત પણ વર્ષો સુધી ગુજરાતીઓ ગાતા રહેશે. અને આજે લગભગ 1.5 વર્ષ જેવું થયું સમંદરને, આ ગીતો ઘણી જગ્યાએ સંભળાય છે. તો આ કેવી રીતના એટલે એમને કન્વિન્સ કર્યા કે એમને કેવી રીતના લાવ્યા? ઓલ ક્રેડિટ ગોઝ ટુ કેદાર ભાર્ગવ એન્ડ મીર દેસાઈ. હમ, હા. અને વસ્તુ એવી બની કે અમે સ્પેસિફિક, જ્યારે તમે રેફરન્સ મ્યુઝિક સાથે એડિટ કરતા હોય ને, હમ, ત્યારે એક સ્પેસિફિક જગ્યા પર અમે એક સોંગ મૂકેલું હતું એમ, અને એના માટે મને એક સોંગ બનાવવું હતું જેમાં તમે દોસ્તીને બહાર લઈ આવી શકો. હમ. અને હું સ્ટુડિયોએ હતો અને કેદાર ભાર્ગવે મને એક ટ્યુન સંભળાવેલી. ત્યારે લિરિક્સ બી નહોતા, પણ ખાલી ટ્યુન સાંભળીને મેં કીધું કે આ સોંગ ગાશે તો બી પ્રાક ગાશે. અચ્છા. અને એ ખબર નથી કેમ કુદરતે મને એ અવાજ આપી દીધો. હમ. તો પહેલાં તો કેદાર ભાર્ગવ બી થોડા શોખ થઈ ગયા કે ભાઈ સિરિયસલી? મેં કીધું સિરિયસલી ભાઈ, આપણે હવે બી પ્રાકને એની આવું પીચ કરવાનું છે ને, આપણે એને કન્વિન્સ કરવાના છે કે આ સોંગ બી પ્રાક જ ગાય એમ. અને ત્યારબાદ જે રીતે લિરિક્સ આવ્યા તો એ જોઈને મને થઈ ગયું કે ના યાર, હવે તો આને ન્યાય માત્ર બી પ્રાક જ આપી શકશે. રાઈટ. એવું નથી કે ગુજરાતમાં એવા સિંગરો નથી, પણ હા, એક હા. તમને જે ક્લિક થઈ જાય કે ના બરાબર યાર છે. આ સોંગ આના માટે જ છે, એ બરાબર વાળી છે. વાત છે. બરાબર છે. તો ભૂતકાળમાં મીર દેસાઈએ બી પ્રાકના ઘણા બધા ગીતોમાં પ્રોગ્રામિંગ કરેલું છે, અને ઇઝ અ વેરી ગુડ પ્રોગ્રામર મીર દેસાઈ, જેને સમંદરનું પ્રોગ્રામિંગ કરેલું. તો એમને વાત કરેલી બી પ્રાક સાહેબને, અને એમને મજા આવી સોંગ સાંભળીને, વિઝ્યુઅલ જોઈને કે ના હું પાર્ટ બની શકું છું, મને વાંધો નથી. અને એ અનુભવ કેવો રહ્યો રેકોર્ડિંગ દરમિયાન ને? મારી લાઈફનો ખૂબ સારો અનુભવ, એ મુમેન્ટ જ છે એવું હું કહી શકું છું. બરાબર છે. રીઝન એ કહીશ કે આટલી મોટી જગ્યાએ બેઠેલો માણસ આટલો સાદો કેમ હોઈ શકે, એ મારો સવાલ આજની તારીખે ભાઈ. જે રીતે એને અમને લોકોને ટ્રીટ કરેલા અને જે રીતે સપોર્ટ કરેલો છે. નહીંતર કેવું હોય છે કે તમે એક રિજનલ સિનેમામાંથી આવો છો ને કોઈ નેશનલ લેવલનું સ્ટાર સેલિબ્રિટી વ્યક્તિ છે, તો તમને એક નાનકડો આમ તો ડર હોય કે યાર સપોર્ટ કરશે કે કેમ. સેમ ટાઈમ તમે તમારે જે કામ કઢાવવાનું છે એ તો કઢાવીને જ આવશો. સાચી વાત છે. પણ તમને એવું કોઈ કે યાર જો સપોર્ટ મળી જશે ને તો એ વસ્તુ સોનું હશે તો એ સુગંધ ભળી જશે એમાં, સાચી વાત એવી ઘટના થઈ જશે.
પણ ઇઝ અ જેમ ઓફ અ પર્સન યાર. આઈ એમ અ બિગ ફેન. બહુ મજા આવી ગઈ મને. રાઈટ. કામ તો છે જ યાર, પણ નહીં, વ્યક્તિત્વથી ખૂબ મજા આવી ગઈ અને વ્યક્તિત્વનો ફેન બની ગયો. કોઈ પણ ફિલ્મમાં આખી ટીમની મહેનત હોય, પણ જ્યારે સમુંદર જેવું ગ્રાન્ડ સ્કેલ ઉપર બનાવ્યું હોય, આશા બહુ હોય, અપેક્ષા હોય, પણ ફિલ્મ ન ચાલે. હું વિક્ટર વિશે તો પછી આવું જ છું, પણ આ ફિલ્મ તો અઘરું છે કે ના પછી તો આગળ મૂવ ઓન થઈ જઈએ, પણ શું લાગણી થઈ? હા, એટલે દુઃખ તો થવાનું જ હશે, હા. કારણ કે તમારા માટે ફિલ્મ છે, મારા માટે એ બાળક છે, તો એ દુઃખ તો થવાનું છે. પણ મારું દુઃખ એ નથી યાર, મને ખબર છે કે યાર હું બીજી ફિલ્મ બનાવી જ લઈશ, મને કોઈ રોકી નહીં શકે. પણ દુઃખ મારું એવું હોય છે કે યાર આનાથી છે ને ઇન્ડસ્ટ્રીને એક મોટો ટર્ન મળી શકતો હતો, કે જો આ સ્કેલની ફિલ્મ એક પર્ટિક્યુલર નંબર લઈને આવે ને, તો તમને આ સ્કેલની બીજી 10 ફિલ્મો બનતી દેખાય. રાઈટ. તો એ દુઃખ એ વાતનું છે કે યાર હું ઇન્ડસ્ટ્રીને 2 ડગલા આગળ લઈ જઈ શકતો હતો, જેની એકચ્યુઅલમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીને જરૂર છે. તમે સમજો. તો હવે શું થાય કે કદાચ કોઈ મેકર આવી ફિલ્મ માઉન્ટ કરવાનું વિચારતું હોય તો એક વખત પ્રોડ્યુસર કહેશે કે યાર તે સમંદરનું રિઝલ્ટ જોયું ને, તમે સમજો, એ દુઃખ છે મારા માટે, એ તમને અફસોસ છે. બીજાને પણ કહી શકે. ઓફકોર્સ. હું એવી કોઈ ગ્રેન્ડ સ્કિલ ની લઈ જાઉં તો મને કે ભાઈ. અને બીજું કે ભાઈ ઇન્ડસ્ટ્રીના હરેક વ્યક્તિને ખૂબ આશા હતી ફિલ્મ, જે રીતે પેકેજિંગ હતું બધું, ખૂબ આશા હતી કે ના યાર જો આ ફિલ્મ વર્ક કરી ગઈ ને તો એક સરસ મજાનો નવો રસ્તો ઇન્ડસ્ટ્રી માટે ખુલશે. બટ કોશિશ જારી. એનું જ નામ છે જિંદગી, રામ ભરોસે. બોલ્ડ કહી શકાય એવો વિષય, કુંવારી માતાનો સબ્જેક્ટ. શરૂઆતની વાત કરું તો એના શોઝ બહુ ઓછા હતા, એટલીસ્ટ અમદાવાદમાં હું રહું છું તો હું કહું. અને બીજો એનો મારો સવાલ એમાં એ છે કે એનો એન્ડ મને બહુ એબ્રપ્ટ લાગ્યો. અચાનક એન્ડ, આટલી બધી મહેનત કરી, ભાઈ અચાનક બધું ચાલો પતી ગયું એવું મને લાગ્યું. તો બંનેના તમે વારાફરતી જવાબ આપી શકો છો. પહેલાં તો શો બહુ ઓછા હતા. એટલે જો ઘણી ફિલ્મોમાં કેવું છે કે એ બધા કોલ પ્રોડ્યુસરના હોવાના છે. હવે શો વધારે જોતા હોય તમારે તો તમારે એક પ્રકારનું માર્કેટિંગ કરવું પડશે, જેથી કરીને થિયેટરના લોકોને ખબર પડે કે ના યાર પ્રોડ્યુસરને ભરોસો છે આ ફિલ્મ, તો આપણે કદાચ 2 શો વધારે આપી શકીએ છીએ. રાઈટ. પણ હવે અગેન મેં કીધું બહુ પ્રોડ્યુસર વાળો કોલ છે. અને જે તમે ક્લાઇમેક્સ વાળી વાત કરો, હા, તો એકચ્યુઅલમાં હું રીશૂટ કરવાનો હતો ક્લાઇમેક્સ, પણ સમાવે ના થઈ શક્યું. નહીંતર સેટ ઉપર જ હું પોતે જ સેટિસ્ફાઈડ નહોતો. મેં કીધું કે યાર આ રીશૂટ કરવું જોઈએ એમ. બટ ત્યારબાદ જે ક્રિએટિવ ડિફરન્સ આવ્યા પ્રોડ્યુસર વચ્ચે અને મારા વચ્ચે, કે એમને કંઈક અલગ જોઈતું હતું, મેં કીધું એ દિશા તો હું નથી જ પકડવાનો, તો એનાથી બેટર છે કે જે છે એ રાખીએ એમ. રાઈટ. આપણે વિક્ટર પર આવીએ એ પહેલાં થોડોક હળવાશવાળી વાતો કરીએ. તમારી ફિલ્મોમાં મેં નોંધ્યું છે કે અમુક પેલું શાહબુદ્દીન રાઠોડનો એક જોક છે કે આમંત્રણ હોય કે ન હોય, ફુલેકું ગમે તેટલું હોય, પણ આટલા તો અંદર હોય ને હોય. મયુર છે, જગજીતસિંહજી છે, બીજા મયુર સોનેજી, પછી કેદાર ભાર્ગવ, પછી એક એક્ટર છે, હું નામ બોલું છું તમે મને યાદ દેવડાવજો, જે સૈયર મોરીરેમાં હિરોઈનના ફાધર બને છે, ગૌરાંગભાઈ. આ બધા હોય જ. એટલે આ એવું નથી કે તમારા માટે જ છે. તમે રોહિત શેટ્ટીની કોઈ પણ ફિલ્મ ઉપાડીને જોઈ લો, સુભાષ ઘાઈના, અમુક લોકો તો હોય જ એમ. તો કોઈ ખાસ કારણ કે લકી ચાર્મ છે કે બધા સાથેનો પ્રેમાળ સંબંધ છે કે આ રોલમાં આ બધા ફિટ થતા જ હોય છે? ના, જો તમે રામ ભરોસે જોવા જશો તો રામ ભરોસેમાં માઇકલ નથી. હા, એટલે કેમિયોમાં આવે છે. હા, છે ખરા, કેમિયોમાં આવે, ઢોલ વગાડવા આવે છે. પછી હવે નિલેશભાઈ પણ હવે જોડાઈ ગયા છે લિસ્ટમાં. પણ યાર એ બધા એક્ટરો જેન્યુઅલી બહુ સારા જ છે, પણ એટલે કહું ને આ બધા તો હોય નથી કે ઓકે યાર આપણું ગ્રુપ પેલા જોઈ લ્યો ચલો એટલે એવું તો બિલકુલ નથી હોતું. પણ અમુક રોલ હોય તો જેમ કે સૈયર મોરીરેમાં બાપુનો રોલ છે, કે વિક્ટરમાં પણ બાપુનો જ રોલ છે, તો મયુરભાઈ પહેલા યાદ આવે. પણ આમ જોવા જશે તો સૈયર મોરીરેમાં બાપુ પહેલી વખત
મારી સાથે જોડાણા, હમ. યુક્તિ પહેલી વખત મારી હા. સાથે જોડાણી, માઇકલ મારી સાથે પહેલી વખત હા જોડાણા. તો એવું હતું કે એ નીડ હતી યાર, સમજો, હમ. સ્ક્રિપ્ટને અકોર્ડિંગ જતા હમ, હતા, હમ, કેરેક્ટરને હમ, અકોર્ડિંગ જતા હતા, હમ. તો એ લોકો હતા એમ. હમ. બાકી આવું વિચારીને તો બિલકુલ નથી કરતા એમ. હમણાં દાખલા તરીકે ન જ નેક્સ્ટ કરો, ફિલ્મમાં પણ કદાચ એટલે કોઈ પણ ના હોઈ શકે. તમે કહો છો ને કે હમ. તમને ખબર પડે હા. એમાં, આમાં હું જે રીતના તમને ફોલો હા, કરું છું. તમને એક ફાયદો તો છે જ એનો, બહુ હા બહુ સાચી વાત હા કહીશ, કારણ કે તમે એક્ટરને ઓળખો છો, તમને એનું પોટેન્શિયલ ખબર છે, એક્ઝેક્ટલી. તો તમે એના મુજબનો સીન લખી શકો છો. હા. આજે મને એવું હોય કે હું જ્યારે ડાયલોગ લખતો હોઉં, હમ. તો મને એમ હોય કે જો માઇકલ આ બોલશે ને એટલે પૂરું થઈ ગયું, આઈ એમ 100% સેટિસ્ફાઈડ. એ એક છે, બરાબર, મને એનું પોટેન્શિયલ બરાબર. ખબર છે, અને મને ખબર છે રાઈટ. કે ઓકે હવે માઇકલને આ બોલવાનું છે, તો હમ. હું મારું હાર્ડેસ્ટ ફોર્મ બહાર લઈ આવીશ હમ. કે માઇકલને અહીંયા આપી દેશે એમ. આ ઈ વાળી ઘટના છે. હમ. પણ જો કેરેક્ટર એવું છે જેમાં એ વ્યક્તિ ફિટ નથી થતો, તો નથી. બરાબર છે. હા. અને એ દુઃખ એ લોકોને બી નથી. ઓફકોર્સ, તમે સમજો, ઓફકોર્સ. હોવાનો આનંદ છે, હા હા, મને બી છે, એમને બી છે, પણ જો બરાબર નથી છે. તો દુઃખ એ કઈને નથી કે યાર રાઈટ. બરાબર છે, આપણી જગ્યા નથી ને. હવે વિક્ટર ઉપર આવીએ. ક્રિટિક્સે ઢગલો વખાણ કર્યા હતા મૂવીના. એમ કહે ને કે માસ મૂવી જે ગુજરાતીને જોઈએ છે, સમંદરમાં તમે બ્રોમાન્સની વાત કરી, પણ અગેન આમાં માફિયા છે, પોલિટિક્સ છે, વાયોલન્સ છે, બધું જ છે. તો આ તમે તો એને પ્રોડ્યુસ કરી હતી અથવા પ્રેઝન્ટ કરી હતી મૂવીને, પ્રેઝન્ટ કરી દઈએ. પ્રેઝન્ટ કરી હતી. પણ આ વિચાર વિક્ટર અને સ્વપ્નિલભાઈએ ડિરેક્ટ કરી હતી. તો આવી માસ મૂવી બનાવવી, જેમ તમે સમંદરમાં થાપ ખાઈ ગયા કે ચાલવી જોઈતી હતી પણ કંઈક ટર્ન મળે, તેમ મારી દ્રષ્ટિએ એવું છે કે જો વિક્ટર ચાલી જાત તો આપણે ત્યાં આવી માસ મૂવી બહુ બનત. કરેક્ટ. પણ અનફોર્ચ્યુનેટલી એ બીજા વીક સુધી પણ ન ચાલી શકે. એના કારણ આપણે જાણીશું, પણ આ વિચાર કે ના હવે આપણે આ બનાવીએ એ. હા, એટલે જો વિક્ટરને લઈને મને દુઃખ એટલા માટે નથી કે મને મેજર પોઝિટિવ રિવ્યૂઝ મળેલા છે ફિલ્મને. બધાએ કરે છે, સમજો મેજર તમે. નહીં, હું તો કહું છું 99% હા, મળે છે. કરેક્ટ. કે યાર તમારી એ બધી ફિલ્મોને ટીકા હા, કરનાર આ વ્યક્તિએ હા, પણ, એટલે મને તો, હું બોલ્યો હતો કે આ ફિલ્મ ચાલશે, હા. કારણ ને કે અપીલ મને હતી પોતાને એમાં. બી આશા હતી, તમે જુઓ ને મેં માર્કેટિંગ કેટલું સુંદર યસ. કરેલું. પણ હવે સમાવ ખબર નહીં એ શું ઘટના ઘટી માર્કેટિંગમાં ગઈ. હમણાં નક્ષરાજ આવી ગયા હા. અહીંયા. એમણે કહ્યું કે અમદાવાદમાં સરખું માર્કેટિંગ આનું નહોતું થયું, હમ. પ્રીમિયર નહોતો થયો, એ બી હું પૂછીશ, પણ પહેલા આપણે આ ના, વાત પણ કરીએ. અમદાવાદમાં માર્કેટિંગ થયેલું છે હા. અને વ્યવસ્થિત જ થયેલું છે. હમ. પણ વસ્તુ એવી છે કે યાર ઘણીવાર ના ચાલવાના છે ને તમને 100 કારણ મળી શકે છે, સમજો, પણ એમાંથી તમે આમ રાઇટલી પિક નહીં કરી શકો કે આ જ રીઝન એમ. તમે સમજો છો, એટલે ઘણીવાર તમને સમય ના સાથ આપે. તો મને વિક્ટરમાં છે ને એ મુદ્દો એક લાગે છે કે કદાચ યારે સમય હા, કદાચ પછી સાથ ના રિલીઝ આપ્યો થઈ આપણને. હોત. યસ, કરેક્ટ, બની શકે છે એવું. અને ક્લેશ પણ હતો. હા, પણ એ ફિલ્મનો મને ભરોસો છે કે જ્યારે બી OTT ઉપર આવશે તો એ બહુ ક્યારે લોકો આવશે? સુધી પહોંચશે. વર્કિંગ ઓન ઇટ. હમ. હા, ચાલી રહ્યું છે, બહુ નજીકના ભવિષ્યમાં આવી રાઈટ, જશે. રાઈટ. વિક્ટર 1 કલાક 53 મિનિટ કે હા. એવી હતી. તો શું સમંદર પછી આ એક ના કે ના ના ના, તમે કીધું ના સ્ક્રિપ્ટ જેટલી હોય એટલી પૂરી? કરેક્ટ. યસ, યસ. રાઈટ. વિચારીને કરેલી વસ્તુ ને. હમ. એકચ્યુઅલમાં એ ફિલ્મ હું ડિરેક્ટ કરવાનો હતો. હમ. વિક્ટર જી જી. જે સ્ક્રિપ્ટ બીજી હતી હમ. એ પાછી 3.25 કલાકની જ હતી. અચ્છા. સમજો તો. પછી એક રાત્રે એવો વિચાર થયો કે સ્વપ્નિલો મને મેસેજ આવ્યો કે ભાઈ તમે છે ને તમારી વાર્તા જ કહો. હમ. તો વિક્ટર સપુની વાર્તા હતી, તો ક્યાં હું ડિરેક્ટ કરું? મેં તું તનાથી થઈ જાય એમ હોય, તને કોન્ફિડન્સ છે તો હું તારી બાજુમાં ઊભો છું, મને કોઈ જ વાંધો નથી. પણ એને પછી એના અકોર્ડિંગ સ્ક્રિપ્ટ ઓફકોર્સ. બનાવી દીધી. એના ગીતો બહુ સરસ બધા જ. એમાં રંગ છે, હા, એ છે. કરેક્ટ, કરેક્ટ, કરેક્ટ. પંખા ફાસ્ટ છે તો હા. બહુ ચાલ્યું હતું. પછી ધૂન હા, જે પેલો છે એ. હા, અને બધા જ એક્ટરો પાસેથી જે કામ લેવામાં આવ્યું હતું એ બહુ જોરદાર હતો. એટલે કહેવાય ને એનો બોલિવૂડ સ્ટાઇલની માફિયા મૂવી હોય એ પ્રકારનું આખું. હા, બટ હતો. બધાએ બહુ દિલથી અને બિલકુલ. બહુ જ પૂરા ભાવથી કામ કરેલું યસ. અને એમાં તમારી એ ફિલ્મમાંથી મને ગમતા 2 કલાકારો મળ્યા, છે. એક નક્ષરાજ અને બિમલ ત્રિવેદી. યસ, યસ, યસ. બિમલભાઈનો જે આખો હા. લુક તમે આપ્યો છે, એમાં પણ મને થોડુંક એવું લાગ્યું કે એન્ડ થોડો હમ. પતાવી દીધો, એમ હજી થોડો આમ બહેલાવી શકાત, પણ ઇટ ઇઝ ફાઇન એમ.
પણ બિમલભાઈ ને એ બધા બહુ એટલે રંગ રાખ્યો જેને હા, કહીએ yes, એ yes, જાતનો છે. તો નક્ષરાજની પસંદગી એમણે તો કીધી છે એમની, હા. તો એ બંને બાપ દીકરાની પસંદગી કઈ રીતના કરી તમે? ના ના, બંનેનું કાસ્ટિંગ મેં કરેલું. હા, કેવી હા, રીતના? એટલે એકચ્યુઅલમાં હું કરતો હતો ત્યારે બી વિક્રમનું હમ, કેરેક્ટર હતું, હમ. પણ એ મરી જતું હતું. હા, એ એમણે મને હા, કે બહુ લાંબુ નહોતું કરેક્ટ. પણ એટલે મેં then પહેલા જ નક્ષરાજને ફોન કરીને હમ, કીધું કે આવું એક કેરેક્ટર છે, નેગેટિવ છે, બટ ઈ મરી જશે, તને હમ, નથી. મને કે કઈ વાંધો કઈ નહીં, વાંધો મરી નહીં. જાય. તો નક્ષરાજ પહેલા તો મને એવું થયું કે હું આની પાસે નેગેટિવ કરાવું. હું જ્યારે બી પહેલી વખત મળ્યો હતો ને નક્ષરાજને જોઈને મને થયું કે યાર આ બંદો તો મને વાઈબ આપે નેગેટિવ વાળી. અને આમાં તો જોરદાર એમ હા, કે he did ગુજરાતી well. Yes, મૂવીમાં yes, yes. આ પ્રકારનો વિલન હા, યંગ, હા, મેં એમને કીધું, અને ડાન્સ પણ કરે. સારો કરે છે. એમણે કીધું કે ત્યારે એમનો પગ ભાંગેલો હતો, પેલું હા, જે સારો કરે છે. ક્રેન ઉપર ચડે છે હા. જેસીબી ઉપર, પણ ડાન્સ પણ બહુ સરસ ને વિલનગીરી પણ. તો એ તમારો કોલ બરાબર હતો. અને હું તો હવે અમે મિત્રો પણ છીએ, વાહ. પણ હું કહું કે તમે યાર વિલન જ કરો. અને બિમલભાઈ? બસ બિમલભાઈ ને એવી રીતે જ. હા. બિમલભાઈ ને સમંદરમાં એક જ સીન હા, ભાગ્યો હતો એમ. હા, પણ ત્યારે એને મને કીધું કે સર હું આવી તો જાઉં, પણ એ તમે મને ભવિષ્યમાં યાદ રાખજો એમ. મેં કીધું યાર હું તમને બોલાવું છું ને એમાં મને દુઃખ છે કે યાર હું તમને આટલા કેરેક્ટર માટે જ બોલાવું છું એમ. પણ મેં કીધું સાહેબ મને ખબર છે કે તમે શું કરી શકો છો, પણ જ્યારે બી કુદરત સાથ આપશે તેથી તમે મને યાદ રાખશો ને એવું કામ આપણે બિલકુલ કરીશું એમ. અને આમાં હતું એવું કે સ્વપ્નિલને એકચ્યુઅલમાં વાળ કઢાવે ને કોઈ એવું કન્વિન્સ થઈ એવું વ્યક્તિ જોઈતું હતું એમ. યસ. મેં કીધું યાર મને બિમલભાઈ આમાં દેખાય છે, જઈ શકે છે. પણ મેં તો બિમલભાઈને પૂછ્યું કે તમે એકચ્યુઅલમાં ટકો કરશો એમ. એમ ના પાડી દીધી કે કોઈ વાંધો નહીં. અને એ સીન જ જોરદાર છે. જોરદાર સીન છે. યસ યસ, અગ્રી. એટલે જે ઇમ્પેક્ટ મૂવી ઉપર પડવી જોઈએ એ પડે છે. એ પડે છે સીન. અને બીજો એક સીન એવો છે કે એ અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, એ જ્યારે થાય છે અને તમારી ભાષામાં કહું તો કટ્ટુ, એ પેલી આમાં આરતીવાળી વાત. એ જે Good ઇમ્પેક્ટ છે transition, એ good transition. બહુ જોરદાર Yes, છે. yes. એટલે બહુ મજા આવી. એટલે હા. સમંદર છે, રામ ભરોસે છે અને વિક્ટર તો ક્યારે આવે છે હવે? બસ OTT વેરી પર. સૂન, વેરી સૂન. હમણાં નજીકના ભવિષ્યમાં જ શૂટ કરું છું. આના પરથી મને એક પ્રશ્ન એ થયો, હું હમણાં મરાઠી ફિલ્મો જોવાની મેં શરૂ કરી છે. મરાઠી ફિલ્મો રિલીઝ થયાના 7 કે 8 વીકમાં OTT પર આવી જાય છે. તો અમારા જેવા, એટલે આની જો આ બે ધારની તલવાર છે. જો લોકોને ખબર હોય, આમ પણ આપણી એ સવાલ પણ આપણે કરીશું, આમ પણ આપણી ફિલ્મો ઓછી ચાલે છે, એમાં સ્વીકારવામાં કોઈ શરમ ન હોવી જોઈએ. પણ જો એવું થઈ જાય કે 8 વીકે તો આવવાની જ છે ને, તો આપણે શું કરવા થિયેટરમાં જઈએ? એક ધાર એ છે. બીજી એક એવું છે જે મને લાગે છે કે જો વધુ લોકો, જેમ કે સમંદર ભલે ન ચાલે પણ ગમી OTT પર, રામ ભરોસે લોકોને ગમી, વિક્ટર ગમી, તો એમ થાય કે અચ્છા હવે વિશાલ વડાવાળાની કઈ ફિલ્મ આવે છે, હવે આ આવે છે, તો હવે હું આને થિયેટરમાં જોવા જઈશ, OTTની રાહ નહીં જોઉં. તો આપણે ત્યાં ગુજરાતી ફિલ્મો OTT પર મોડી આવવાનું, અથવા તો અમુક તો આવતી જ નથી, એનું કારણ તમે શું ધારો છો અને શું આવવી જોઈએ 3-4 મહિનામાં એટલીસ્ટ? એના માટે તમારે OTTના ઓનરોને અહીંયા બોલાવીને બેસાડવા પડશે. અચ્છા. અને એને એવું કહેવું પડશે કે જ્યારે બી પ્રોડ્યુસર આવે અને સારી ફિલ્મો હોય તો એનું મોઢું મીઠું થાય એવું કામ કરો, જેથી કરીને જલ્દી બરાબર છે. આવી જાય એમ. એટલે એ લોકો બોક્સ ઓફિસ આંકડા પ્રમાણે કરતા હોય છે બાર્ગેનિંગ. 100% છે. કારણ કે એ તો યુનિવર્સલ ઘટના છે ને. તમે કોઈ પણ પ્રાંત હોય કે કોઈ પણ દેશની ફિલ્મ હોય, બોક્સ ઓફિસ નંબર મેટર્સ સાહેબ, 110% મેટર્સ. તો એ રહેવાનું. હવે ઘણી વખત કેવું થાય છે કે તમારી ફિલ્મનો એક લેવલનો સ્કેલ છે અને તમને સેમ ટાઈમ OTT એટલું નથી મળેલું, તો તમે જે ફાઇટ કરતા હોય વધારે અમાઉન્ટ માટે કે યાર એટલીસ્ટ પ્રોડક્શન વેલ્યુ જોવો, ખર્ચ શું કરેલો જોઈએ જોવો, તો એ ઉપર નીચે થવામાં સમય લાગી જતો હોય છે એમ. અને એક વખત પ્રોડ્યુસર એવું થઈ જાય કે યાર આમ તો આવું કેમ આપી દઉં, તો એ વાળી એ ઘટના છે. બટ હોપિંગ ફોર ધ બેસ્ટ કે સારું થાય. તમે મરાઠી ફિલ્મનું જે એક્ઝામ્પલ આપ્યું, પણ સાહેબ એ લોકો છે ને વર્ષોથી બલિદાન આપતા રહ્યા છે. આપણે જે 10 વર્ષ હા, શરૂઆત છે આપણી સાહેબ. કે જ્યારે તમે જે કીધું એ બહુ રાઈટ મુદ્દાની વાત કરી કે
એવી 5-10 ફિલ્મો જ્યારે ઓટીટીમાં આવશે, લોકો જોશે ને એને અફસોસ થશે કે યાર આ થિયેટરમાં જોવા જેવી હતી. યસ. ત્યારે એ ઓડિયન્સ બધી થિયેટરમાં જેમ કે આવશે. મેં કીધું સમંદર મેં થિયેટરમાં જોઈ, મેં સૈયર મોલી ઓટીટી પર જોઈ, પણ જે સિનેમેટોગ્રાફી જે મેં તમને કીધું ડ્રોન વાળો છે, ત્યારે મને થયું કે આ થિયેટરમાં કેવું લાગ્યું હતું. હા, એક આખી અલગ જ વાત છે. કરેક્ટ. હવે આપણે વાત કરીએ ઇન્ડસ્ટ્રીની. બધા તમે મહેનત કરો છો. વિક્ટરમાં તો મેં કીધું એ પ્રમાણે ખૂબ સરસ બધું, પણ આપણી વર્ષે જે 105 કે 115 ફિલ્મો આવે છે, એમાંથી 10% પણ નથી ચાલતી. 10 ફિલ્મો પણ નથી ચાલતી. તો તમે શું જુઓ છો આ પાછળના કારણો? એમાં કંઈ કારણ જોવા જેવું છે જ નહીં સાહેબ. કારણ કે તમે સેમ બોલિવૂડમાં જુઓ, સેમ તમે સાઉથના કોઈ પણ સ્ટેટની ફિલ્મમાં જુઓ, આવું જ છે સાહેબ. કે ત્યાં બી 100 ફિલ્મ બને છે, 4 ફિલ્મો વર્ષે દાડે હિટ થાય છે, 5 ફિલ્મો વર્ષે દાડે હિટ થાય છે. પણ હું તો એવું કહીશ કે આ વર્ષ જે મેં જોયું ગુજરાતી સિનેમાનું, એ મને બહુ સારું વર્ષ લાગ્યું. ગયું પણ બહુ સરસ. હા, 24 પણ. હા, પણ હું 25ને વધારે બેટર કરું, જે રીતે શરૂઆત થઈ. કારણ કે નહીંતર શું થતું હતું, કદાચ હું આમાં ખોટો હોઈ શકું છું, ધીસ ઇઝ માય ઓપિનિયન ઓનલી, કે કાં તો ફિલ્મ ડિઝાસ્ટર થતી હતી અને કાં તો બ્લોકબસ્ટર થતી હતી. વચ્ચે જે એવરેજ વાળો સિનારીઓ છે ને, બનતો નહોતો ગુજરાતી ફિલ્મોમાં. જે મને આ વર્ષમાં બનતો બહુ દેખાણો. બહુ સાચી વાત છે. જેથી કરીને પ્રોડ્યુસર બીજી વખત ફિલ્મ બનાવશે. યસ. સમજો છો તમે? તો એ વસ્તુ મને લાગી કે ના યાર, હવે ઓડિયન્સ એક પ્રકારની ઓડિયન્સ તો જવા માંડી છે ફિલ્મ જોવા માટે, જે આપણા માટે આશીર્વાદજનક વાત છે. પણ એ સુધરશે, કારણ કે હવે જે રીતે બધા જ મેકરો નવા વિષય વસ્તુ સાથે જે સાહસ કરી રહ્યા છે, અને એ સાહસો પાછા સેલિબ્રેટ થઈ રહ્યા છે, જે ખૂબ સારી વાત છે. સાચા. એક્ટર્સ પણ હવે પ્રોડ્યુસર્સ બની રહ્યા છે. શરૂઆતમાં આ વર્ષની શરૂઆતમાં જે તમને અનુભવ થયો કે તમારી સાથે જ બીજી ફિલ્મ આવી, તો શક્ય એટલે એક તો કારણ લોકો આપે છે કે 52 અઠવાડિયા હોય ને 105 ફિલ્મ હોય તો ક્યાંક તો ક્લેશ થાય. પણ હમણાં આ અઠવાડિયું ગયું કે એની પહેલાં 2 અઠવાડિયા પહેલાં ગયા, એક પણ ફિલ્મ નહીં, ન ગુજરાતી ન હિન્દી. એક ડિસ્ટ્રીબ્યુટર છે રૂપમ, એમના એક કાર્યક્રમમાં હું વારે વારે વાત કરું છું. એમણે એમ કીધું કે જ્યારે પ્રોડ્યુસરો મારી પાસે કે મારે આ જ તારીખે કરવું છે, તો હું એમને સમજાવું કે એક કામ કરો, તમે 15 દિવસ પછી નહીં લો, કશું જ નથી ત્યારે. ના, મારે તો કરવી જ છે. એટલે એમના કન્સ્ટ્રેન્ટ હોય છે કે મારે પૈસા રોક્યા છે. તો હું એમને એવી સલાહ આપું કે ભાઈ, તે 3 મહિના 6 મહિના મૂવી બનાવી, રાહ જોઈ, એક 15 દિવસ વધુ રાહ જોઈ લે, તો પણ એ માનતા નથી ને છેવટે ક્લેશ થાય છે. ને કોકવાર મોટે ભાગે બંને ફિલ્મો બેસી જ જતી હોય છે. તો ક્લેશ બાબતે સિવાય કે જે પેલું જાણીતું કારણ કે 52 હપ્તાની, તમે શું માનો છો? ને તમને તો અનુભવ વિક્ટરમાં થઈ ચૂક્યો છે. હા, એટલે ક્લેશ જરાય સારી વસ્તુ નથી. પર્ટિક્યુલર આપણી ભાષાની ફિલ્મો માટે તો બિલકુલ સારી વસ્તુ નથી. એનું રીઝન એ છે કે ગુજરાતી ફિલ્મો જોવાળી આપણને ખબર છે કે સ્પેસિફિક ઓડિયન્સ બની જાય છે, તો એ બેમાંથી એક જ ચૂઝ કરશે સાહેબ. કારણ કે બે જોવા જશે એવા ચાન્સીસ મને બહુ રેર કેસમાં દેખાય છે. એટલે ક્લેશ ખરાબ વસ્તુ છે એ હું માનું જ છું વાતને. પણ ઘણી વખત એવું હોય છે કે બધાને એવું થાય કે યાર આ તારીખે ને પ્રગટ થઈ જાય મહાદેવ, સમજો તમે? પણ એવું થતું છે નહીં યાર. બેમાંથી એક વ્યક્તિએ તો સમજવું જ પડશે. પણ ત્યારે છે ને તમે અલગ કેફમાં હોય છે. એ જે પ્રોડ્યુસર તમને ફિલ્મ જોઈ લીધી હોય, તમને ફિલ્મ જોઈને પોતાની જ ફિલ્મ ઉપર એટલો કોન્ફિડન્સ આવી ગયો હોય કે કદાચ બ્રહ્મા આવીને તમને કહે ને કે આ બદલી નાખતો, તમે કીધું કે માફ કરજો, હું આ નહીં બદલી શકું. તમે તો પ્રોડ્યુસર છો પાછા જાતે. હા, પણ હું જ્યારે મારી ફિલ્મ સાથે ક્લેશ થયો તો મેં મળીને ટેબલ ટોક કરેલી છે, સમજો. અને જેન્યુઅનલી મેં ફિલ્મ પહેલાં અનાઉન્સ કરી દીધી હતી. સિમ્પલ યાર. તો તમારે થોડુંક સમજવું જોઈએ. બટ એ બી છે યાર, હું કોઈને ખોટો બિલકુલ નથી ગણતો. એ લોકોની જગ્યાએ રાઈટ હશે, એમના બી કાંઈક ગણિતો હશે, જેમ મારા કાંઈક ગણિતો હતા. મારે તો 3 તારીખે એટલે આવું હતું કે હું પહેલેથી બધું 3 કરીને બેઠો હતો. વિક્ટર 303 ટાઇટલ આ તે બધું, જે રીતે ટ્રેલર ટીઝર 3 એટલે યસ. ને મેં એ સ્લોગન બી વાપરેલો હતો, 3 જાન્યુઆરી એટલે વિક્ટર 303. તો મને થયું કે યાર હવે હું આટલું સારું કેમ્પેન કરીને બેઠો છું, તો હું એને નથી બગાડવા માંગતો. બાકી ક્લેશ ખરાબ છે, આજે કાલે આવતા દિવસે એ છે જ, એમાં હું સહમત છું તમારા. વિશાલભાઈ, ખૂબ મજા આવી. મારે જે તમને પૂછવું હતું આટલા વખતથી રૂબરૂ મળીને, એ પૂછી લીધું.
અને કહું ને કે તમે એકદમ પ્રેક્ટિકલ વાત આપી, અને જે મારો સ્વભાવ છે એ કદાચ કે ઠીક છે તમે કીધું તો સાચું છે, અથવા તમે કીધું તો હું મહેનત કરીશ, તો આ એપ્રોચ મને ખૂબ ગમ્યો. અને હવે શું આવે છે એ તો આપણે કહેવાનું. હવે શું આપો છો તમે વિશાલભાઈ? ના, એક સરસ ફાધર સન વાળી અચ્છા. વાત લઈને હું આવી અને રહ્યો કોણ છે કહી શકો? છું. એ અનાઉન્સ આપી દઈશ, જે મારી અચ્છા. સ્ટાઇલ છે ને, હું એક મસ્ત વિડીયો બનાવીને ચોક્કસ લોકોને જાણ કરી દઈશ. ચોક્કસ. એટલે હા. માર્ચ એપ્રિલમાં ક્યારે આવી શકે? વહેલા આવી જશે. વહેલા આવી જશે. વેરી ગુડ. તો આપણે આ શિયાળામાં તમારી હા. આમાં પણ 3 તારીખ કે એવું કંઈ નથી ને? ના, ના, ના. તો વિશાલભાઈ ખૂબ મજા આવી. સેમ અને મને બી બહુ મજા આવી. તમારી નવી ફિલ્મ હશે તો એમના કલાકારો સાથે પણ આપણે મળીશું ફરીથી. ડેફિનેટલી. અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ફિલ્મ માટે. થેન્ક યુ સો મચ. અને આવી ફિલ્મો આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આપતા રહેજો. ટીકા અમે કરતા રહીશું, વખાણ પણ કરતા રહીશું, પણ તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. હા, અને હું બી તમને એક વસ્તુ ચોક્કસ. કહેવા માંગુ છું કે તમે ના થાકતા. ના, અમે નહીં થાકીએ. જેમ ગુજરાતી મેકરો જે રીતે જી. બધા પ્રયત્નો કરી રહ્યા છે, હમ. નહીંતર થશે શું સાહેબ કે ખાલી સિનેમા એક ઉપર જશે, પણ એ સિનેમાને જે સપોર્ટ કરતા પિલર્સ છે ને, એનો બહુ જ અભાવ મને અત્યારે દેખાઈ સાચી રહ્યો વાત છે. છે. કે યાર, જે લેવલે મીડિયાનો સપોર્ટ હોય છે, જે લેવલે હું રિવ્યુકારને પૂરેપૂરી એવી આઝાદી છે, એમને જે કંઈ બી લાગે એ કહી જ કહી શકે, શકે. અને પણ કયો તો ખરા. ગુજરાતી મીડિયાનો તો બિલકુલ સહકાર નથી, જે આપણે બધા જાણીએ છીએ. જી. પણ તમે કયો, સમજો, સાચી વાત સારું ખરાબ, સાચું હમ, ખોટું, હમ. તમને મજા આવી કયો, તમને મારાથી દુશ્મનાવટ છે તો બી કયો, પણ કયો, બરાબર જેથી છે. કરીને એક ચર્ચા તો બનશે સાહેબ. રાઈટ. આવી રીતે નથી પહોંચી શકાતું તો એવી રીતે પહોંચી શકાશે. પણ મેજરલી થઈ છે શું સાહેબ કે અહીંયાના રિવ્યુકારોને બી એવું છે કે યાર અમને આટલો બધો સમય દઈ દીધો, પણ છતાં બી જે મળવું જોઈએ, જે બોલિવૂડના લોકોને મળતું સમજી હોય ગયા. એવું નથી મળ્યું. પણ મને એવું છે કે યાર સમય તો બધામાં આપવો જ પડશે. તો તમે બધાએ રાહ લોકો ના જોવી થાકતા, પડશે. તમે જે કરી રહ્યા છો એ ખૂબ સુંદર કરી રહ્યા છો. એક્ઝેક્ટલી. મારી ફિલ્મ વિશે તમે સારું બોલો ખરાબ બોલો એનાથી મને કોઈ લેવા દેવા જ નથી, કારણ કે તમારો હક છે, એ હું છીનવી શકું એવી તાકાત તો છે જ નહીં મારી. પણ તમે એ જો ખરા કે આ રિવ્યુકારે કીધું હા એમની વાત સાચી છે, એટલું તો તમે કદાચ વિચારતા હશો. કદાચ 100% વિચારો સાહેબ. કે મારા હા, માટે જેમ કે મેં પેલું કીધું કે પેલો સળગી જાય છે વ્યક્તિ, એ કોણ છે એ કોઈને ખબર જ ના પડી. તો જ્યારે પણ તમે રિવ્યુ કે હા હું થોડોક અહીંયા કાચું કપાયો કે યસ, પણ કેવું હોય છે બતોર ફિલ્મ મેકર મારું, કે મને એમ થાય કે યાર હું 100 લોકો છે એમાંથી 95 લોકો માટે ફિલ્મ બનાવું છું. દેટ ડઝન્ટ મીન કે પેલા 5 લોકો શું કહે છે હું નહીં સાંભળું. બરાબર. સમજો, બધાને 10 આઉટ ઓફ 10 જોઈતા હોય, બધાને 100 આઉટ ઓફ 100 જોઈતા હોય, પણ મને એમ થાય કે યાર 95 મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણી વખત કેવું થતું હોય છે સાહેબ કે બહુ બ્લોકબસ્ટર જેલી ફિલ્મો હશે ને, એના બી તમને એટલા જ ટીકાકારો જોવા મળશે, અને એ કોઈ જ નથી બદલી શકતો. દુનિયાની મહાન પિક્ચર અવતાર છે, પણ તમને એના બી હું ટીકાકારો બતાડી શકું છું. પણ ત્યારે શું છે કે એક મોટું જૂથ છે, એમના ઇમોશન સાથે તમે કેટલા કનેક્ટ કરી શકાય, એ તમારા માટે મહત્વનું હોય છે. બાકી બધાને સાંભળવા ખૂબ જ જરૂરી છે, કારણ કે કદાચ મને મારી નેક્સ્ટ ફિલ્મ માટે એમાંથી એક એવો પોઈન્ટ, એક એવો મુદ્દો મને મળી જાય કે ના યાર આ મને સુધારવું, અને લાઈફ ટાઈમ લર્નર જ છીએ. બિલકુલ. તો કેમ નહીં યાર, શીખી જ લેવાનું. બિલકુલ. બસ તો આવી ગુજરાતની માટી thank you, સાથે સંકળાયેલી ફિલ્મો બનાવતા રહેજો, પાક્કું. અને અમે જોતા રહીશું, અમે ચોક્કસ. થાકીશું નહીં. બસ. અને બસ ફરીથી મળીશું આપણે વિશાલભાઈને એમની ફિલ્મ આવે ત્યારે. ચોક્કસ. મેં પ્રોમિસ કર્યું જ છે. ચોક્કસ, તો એક ચોક્કસ. પોડકાસ્ટ ત્યારે પણ કરીશું 100%. કલાકારો સાથે. 100%. વિશાલભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ધન્યવાદ સાથે આ એપિસોડ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમને કેવી લાગી આ ચર્ચા એ નીચે કમેન્ટમાં જરૂર કહેજો, ને હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી લેજો, કારણ કે વિશાલભાઈ પાસેથી પણ હું ઘણા બધા ફોન નંબર લેવાનો છું, એમાંથી એમની સાથે પણ આપણે પોડકાસ્ટ કરવાના પ્રયાસ કરીશું. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને કાયમની જેમ આવજો.